નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. છેલ્લા 4 દિવસથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો હજી સુધી અંત આવ્યો નથી. આજે પ્રસૃતાને ત્યાં કલેક્ટર કચેરી ખાતે, એસડીએમની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. તેઓ પણ આજે એમની તારીખ હતી અને એક માનવતા શર્મસાર થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળે છે. અને છતાં પણ ખબર પડી કે તેઓ જે એસડીએમ છે તેઓ પાલનપુર બનાસ મેડિકલના અંદર અત્યારે દાખલ થયેલા છે અને તેઓ મોડા આવશે ને 3:30 વાગ્યા પછી આ પ્રક્રિયા ચાલુ કરશે. પણ છતાં સતત રાહ જોઈ રહ્યા છે મહિલાઓ અને આખું દિયોદર ત્યાંના ત્યાં જ છે. છતાં પણ ત્યાં કોઈ આવ્યો નહીં અને છેલ્લે ચૂંટણી હજી જ પણ કોઈ થયો નથી. ને ત્યારે સાંસદ અને ગુલાબસિંહ રાજપૂતે પ્રેસ મીડિયા સમક્ષ વાત કરી. 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ડાની કોપીની ભજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું. પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘડતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપના પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં, એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગે 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય. પણ છતાં જેમ એક હિટલર, જે જર્મનીનો હિટલર હતો, એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને, આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો. અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી જે રાક્ષસી માયા, એક દયાહીન છો, એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય પણ તમારે ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય, એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું છું. સાંસદના આક્ષેપ અને વિનંતી કરવા છતાં પણ છેલ્લે માનવતા શર્મસાર બની છે. પીડિતા ત્યાં જ છે અને મુલતવી રહી ચૂંટણી.